મારું નામ કોરોટ ચેલાભાઈ જોરાભાઈ. મારું ગામ સરદારપુરા વડગામ તાલુકામાં આવેલું છે, પાલનપુર સિટી નજીક. અને હું મારા ભાઈનો નાનો છે મારાથી, એને હર્નિયાની તકલીફ હતી છેલ્લા 6-7 મહિનાથી. અને હૃદયની તકલીફ હતી, એમનું હૃદય પમ્પિંગ ઓછું કરતું હતું 19-20%. એ લગભગ અમે પહેલાં પાલનપુરમાં 3-4 દવાખાને બતાવ્યું. મિલન પટેલ છે, પેલા જગોડા સાહેબ છે, એ પણ કામ તો કરતા ઓપરેશનની તૈયારી કરી, પણ એમને પાછળથી જે હૃદયની તકલીફના હિસાબે એ પાછળથી ના પાડી દેતા. તો અમને થોડું એવું લાગતું કે કદાચ પેશન્ટ પણ કોઈ તકલીફ થશે. તો પછી અમને અમારા સગાનું એ પહેલાં 4-5 વર્ષ પહેલાં ઓપરેશન કરાયેલું પતરડાનું. ગંભીર એ ઓપરેશન હતું. અને સોની સાહેબનું નામ પ્રખ્યાત હતું, એટલે અમે ત્યાંથી અહીંયા આવ્યા. સોની સાહેબનું નામ સાંભળેલું, સોની સાહેબને આવીને બતાવ્યું. સોની સાહેબે જોયું ઓપરેશન તો થઈ જશે, પણ પછી આપણે જે હાર્ટની તકલીફ હતી એની ફાઇલો હતી પ્રજાપતિ સાહેબની, જે ડૉક્ટર જયેશભાઈ પ્રજાપતિ, એમનું દવા લગભગ 4-5 વર્ષથી ચાલતી હતી. તો સાહેબે જોઈ કે સાહેબ ઓપરેશન થશે, પણ હાર્ટની તકલીફના હિસાબે ગંભીર ઓપરેશન કહેવાય. એટલે એમને બધી ટ્રીટમેન્ટ કરી, અમને અહીંયા દાખલ કર્યા. અને થોડું અમને લાગ્યું કે વધુ આવે નહીં. સાહેબે અમને થોડી હિંમત આપી કે ગભરાશો નહીં, ઓપરેશન આપણે કરીશું. અને આપણી ટીમ પણ સારી છે, ડૉક્ટરો પણ સારા છે. તો અમે કીધું સારું, ઓપરેશનની અમે તૈયારી કરીએ. અને અમે અમારી રીતે અહીંયા આવી ગયા હતા. તો ઓપરેશનમાં હર્નિયાનું ઓપરેશન સાહેબે એમની ટીમ સાથે સારી રીતે કર્યું. અને અમને ઓપરેશન કર્યા પછી ઓફિસમાં બોલાવ્યા, એટલે અમને થોડું એવું લાગ્યું કે શું ઓપરેશનમાં કોઈ તકલીફ થઈ છે કે શું હશે. અમને બીક હતી, પણ ના, સાહેબ આવતા નહીં પહેલાં તમને કહી દીધું કે ઓપરેશન સારી રીતે પડી ગયું છે. અને એટલે અમને થોડો આનંદ થયો. એટલે અમે કહીએ છીએ કે ગાયત્રી હોસ્પિટલમાં હર્ષદ સોની સાહેબ જેવા અહીંયા ડૉક્ટરો પણ સારા છે. અહીં ડૉક્ટરો સાથે એમની ટીમ પણ સારી છે. અહીંયા કામ કરતા દરેક ડૉક્ટરો, સ્ટાફ, દરેક લોકો અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો. એમને દર્દીને જે ટાઈમ જમવાનું, એમને હરવા ફરવાનું બધું અહીં વ્યવસ્થા પણ સારી છે. આવી કાયજન હોસ્પિટલ જેવી કોઈ હોસ્પિટલ જોઈ નથી. અને સોની સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન. હું એમને ભગવાન સમાન માનું છું. બાકી એ જીવ મૂકી નથી શકતા, બાકી બધું કરી શકે છે. એટલે હું પણ કહું છું કે સોની સાહેબને કોઈ પણ રીતે ભગવાન એમને 5 વર્ષ વધુ આપે જીવવા માટે, એવું હું અભિનંદન પાઠવું છું કે આવા કોઈ દર્દીઓને બચાવી શકશે. તો એમના બાળ બચ્ચો પણ એમનો આશરો એમ કે આશીષ બોલશી. સોની સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. એવા ડૉક્ટરો આ દેશમાં પાક્યા, એટલે આ લોકો જીવતા રહેશે. એમ ખૂબ ખૂબ અભિનંદન સોની સાહેબ. અને સોની સાહેબના ટીમને ખૂબ ખૂબ અભિનંદન. એમના ડૉક્ટરો જે 6-7 ડૉક્ટરો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી, ગરવી ગુજરાત, જય ભારત માતા કી જય.